અરે આપણને તો ત્રણેય ટાઈમ જમવાનું મળી જાય છે, પણ તમે ક્યારેક એવા ઘરની મુલાકાત લેજો જેમને ખાવા માટે બટકું રોટલો મળવો પણ ખૂબ મુશ્કેલ પડી જાય છે। અને એવું જ એક ઘર વિછિયાની બાજુમાં ગામ અજમેર આવ્યું છે, જ્યાં જમનામાં એકલા જ રહે છે અને એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, અને આજે અમારે એમને રાશન કીટ પહોંચાડવાની છે। કપડા ને ખાવાનું બધું ઈ આપે છે, અને તમે એકલા અહીંયા રહ્યો છો। તમને ઊંઘ આવે છે આ રૂમમાં? જમનામાંની રૂમ છે, અહીંયા લાઇટ ની તો સુવિધા નથી, અહીંયા અંદર આપણને ઉભું રહેવું હોય ને તો બીક લાગે, એ રૂમમાં જમનામાં રહેશે। મેં વાત સાંભળી તમે રામાપીર ની સેવા કરો છો? તમે રામાપીર નું ધ્યાન રાખો, રામાપીર તમારું ધ્યાન રાખો। ગઢડા થી આ ભાઈ સંજયભાઈ છે, અને એમને પોતાને સાડીની દુકાન છે, સરસ મજાની દુકાન હાલે છે, ભગવાન માતાજીની કૃપાથી જરૂરિયાત લોકોને રાશન કીટ આપી છે, એટલે આજે અમે તમારા ઘરે આવ્યા છે, તમારી હાટું રાશન કીટ લઈને। તો મિત્રો આજે અમે વિછાની બાજુમાં અજમેર ગામમાં આવ્યા છે, જમનામાં છે, જે હાવ એકલા જ રહે છે, કમાવા વાળું કોઈ નથી। સંજયભાઈ બધી વસ્તુ મોકલાવી છે, જે પોતે જય મારુતિ સાડી કરીને એક સરસ મજાની દુકાન ચલાવે છે, ભગવાન માતાજી કરીને દુકાન ખૂબ સરસ ચાલે છે। એમને એવો વિચાર આવ્યો કે આપણે ભાઈ જેમને જરૂર હોય એવા લોકોને આપણે રાશન કીટની સેવા કરવી છે। સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર। જમનામાનું ઘર આપણને નીતિનભાઈએ બતાવ્યું છે, જે અજમેર ગામના છે, તો નીતિનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર। સંજયભાઈ તમારે કઈક ઇન્સ્ટાગ્રામમાં 20K કમ્પ્લીટ થયા? એવું કોઈ સેલિબ્રેશન નતું કરવાનું, પણ આપણે 20K કમ્પ્લીટ થયા એટલે કોઈને મદદ કરવી, એવી રીતે આપણે જમનામાના ઘરે આવ્યા છીએ। અમે ગઢડા અહીંથી 60 કિલોમીટર દૂર છે, પણ તો પણ અમે જમનામા પાસે આજ બધી રાશન કીટ અમે પૂરી પાડી છે। એમનું ઘર પણ તમે અંદર જોઈ શકો તો તમે અંદર નીંદર પણ ન આવે એવું એમનું ઘર છે। જમનામાં બધી વસ્તુ છે ને એ સંજયભાઈ તરફથી તમને મળી છે, એટલે એમને સારા આશીર્વાદ આપજો।